સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 7 ધોરણ 8। ચાલો, આટલે શું કીધું છે આપણને કે 7 મીટર એ શું છે? ત્રિજ્યા છે। 7 મીટર ત્રિજ્યા છે, માટે ત્રિજ્યા r બરાબર 7 મીટર અને ઊંચાઈ 3 મીટર ઊંચાઈ વાળી ઊંચાઈ કેટલી આપી છે? h। ઊંચાઈ h આપી છે આપણને 3 મીટર। તો આપણને શું કીધું છે કે બંધ નળાકાર ટાંકી એટલે આખી બંધ છે તે ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે। તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરો જોઈશે? તો આના પરથી આપણે ખબર છે કે આખી બંધ ટાંકી બનાવવાની છે, માટે આપણે નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ શોધવું પડશે। કુલ પૃષ્ઠફળ શું કરવું પડશે? શોધવું પડશે, જેનું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h બરાબર। આ એનું સૂત્ર છે। તો r એટલે શું? તો r એટલે ત્રિજ્યા જે આપણા પાસે છે। h એટલે શું? તો h એટલે ઊંચાઈ જે પણ છે। બંને વસ્તુ છે આપણી પાસે, એટલે આપણે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધી નાખીશું એટલે આપણને ખબર પડી જશે કે બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ। આપણી પાસે બધી જ વસ્તુ આપેલ છે। ચાલો, તો નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h। હવે આપણે આ જે કિંમત છે તે મૂકી દઈએ। પાઈ બરાબર જો કંઈ પણ ન આપેલું હોય તો આપણે હંમેશા પાઈ બરાબર 22/7 મૂકવાનું। જો પાઈ બરાબર 3.14 લેવા કીધું હોય તો 3.14 મૂકવાનું। તો ચાલો 2 ગુણ્યા પાઈની કિંમત મૂકીશું 22/7 ગુણ્યા r ની કિંમત મૂકીશું આપણે 7 મીટર ગુણ્યા બીજા કૌંસમાં r છે પહેલો શું છે? r, એટલે આપણે r મૂકીશું 7 મીટર વત્તા h કેટલા છે? તો h પણ છે 3 મીટર। આપણે h ની જગ્યા પર 3 મીટર મૂકીશું। ચાલો, આ 7 પણ મીટર છે, તો આ જુઓ, એટલે આ 7 શું થશે? કેન્સલ। માટે 2 ગુણ્યા 22 ગુણ્યા એટલે જો મીટર હતું મીટર એટલે 7 વત્તા 3 કેટલા થશે? 10 બરાબર। 10 થઈ ગયા। ચાલો, તો 22 દુ 44, 22 દુ કેટલા થાય? 44, 22 2 વાર 44, માટે આપણે લખીશું 44 ગુણ્યા 10, તો આપણને કેટલું મળશે? 440 મીટરનો બેઘાત। આપણે બંધ નળાકાર ટાંકી બનાવવા માટે કેટલું પતરું જોઈશે? તો 440 મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર પતરું જોઈશે। બંધ નળાકાર ટાંકી બનાવવા 440 મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર પણ લખી શકો, ચોરસ મીટર પતરું જોઈશે।